માતાજી મિત્રો, ફરીથી નરવણસિંહ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે જઈ રહ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, જે 5 પાંડવના ઓવારા તરીકે જાણીતું છે અને તેનો ઇતિહાસ તાપી પુરાણમાં પણ જણાવવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, આપણે જઈશું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, સુરત। તો આજે આપણે જાણીશું ગુપ્તેશ્વર મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ। તો પૂર્વ અપાર બંને કિનારાના ભાગમાં પવિત્ર કરનારી, અનેક તીર્થના શોભાથી, અનેક જન્મંતરીના પાપે હરનારી અને 21 ગુપ્ત નામો ધારણ કરનારી સૂર્યપુત્રી તાપી નદી પર આવેલા આ 5 પાંડવ ઓવારો તરીકે જાણીતું આ પ્રાચીન તીર્થધામ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ફૂલપાડા વિસ્તારમાં આવેલું છે। વેદોના સમયમાં આ બ્રાહ્મણ નામે વન પ્રદેશ પૂર્વ અહીંયા ભગવાન તાપી તટે ગંગા તીર્થમાં ગુપ્ત રીતે રહ્યા હતા, તેથી આ તીર્થ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે જાણીતું થયું। પૂર્વે બ્રહ્મદેવ 5 મુખ હતા। એક સમયે વેદોના ઉચ્ચાર કરતી વખતે 5મા મુખમાંથી રાષભનો સ્વર નીકળ્યો। તે સ્વરથી સ્વર્ગના સર્વદેવો ભય પામ્યા। રાષભના મિત્ર સ્વરે સહન કરી શક્યા નહીં, ત્યારે તે સ્વર દેવો ભગવાન શંકરના શરણે ગયા, ભયનું કારણ જણાવ્યું। તેથી ભગવાન શંકરે પોતાના ત્રિશૂલથી બ્રહ્મદેવનું 5મું મુખ છેદી નાખ્યું અને ત્રિલોકમાં આકાર થઈ ગયો। બ્રહ્મદેવનું મસ્તક છેદી નાખવાથી ભગવાન શંકરને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું। બ્રહ્મ હત્યાના પાપના નિવારણ માટે શિવજી અનેક પવિત્ર તીર્થધામમાં ફર્યા। આમ ફરતા ફરતા 12 વર્ષ વીતી ગયા। તેઓ ગંગાજીના કિનારે ગયા। શિવજીએ ત્યાં જોયું તો ગંગાજી દેખાયા નહીં। તેમણે વિચાર કર્યો, આ પવિત્ર અને પાપ હરણાની કરનાર ગંગાજી ક્યાં ગયા હશે? પછી તેમણે ગુપ્ત રીતે અને કપૂર ધ્યાન કરીને જોયું તો ગંગાજી આ ગુપ્તેશ્વર ક્ષેત્રમાં આવી ગુપ્ત રીતે રહ્યા તાપી નદીના સ્નાન કરતા હતા। ભગવાન શંકર આ સ્થળે આવ્યા। એમને જોતા જ હાસ્ય કરી સંકોચાય પામ્યા। ગંગાજીને પૂછ્યું, અરે ગંગાજી અને ગંગાજી પાસે ઉભા રહ્યા। કહે છે કે ગંગાજી આ શું? એમ શંકર ભગવાનને પૂછ્યું તો ગંગાજી ત્યાંથી ચાલ્યા જાય છે। એટલે શિવજીએ ગંગાજીનો હાથ પકડ્યો અને ગંગાજી બોલ્યા કે સ્વામી, પરિહાર કરનારા મારા પવિત્ર જળમાં જે મોટા પાપીઓ, સ્ત્રીઓ તથા બાળ હત્યા કરનારાઓ સ્નાન કરે છે અને તેઓ જરૂર હોય નિશા કરું છું, પરંતુ તેઓના બધા જ પાપ દૂર કરનારા હું અશાંત થઈ છું। એટલે તો તે સઘળા તાપીના શાંતિ થાય તે માટે હું સૂર્યપુત્રી તાપીમાં જળના સ્નાન કરવા માટે આ ક્ષેત્રમાં આવી છું। આવી રીતે શિવજીને કહી ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ જાય છે। તેથી લોકો જાણે છે કે અહીંયા
ગુપ્ત ગંગા છે. શિવજીએ પણ આ સ્નાન પર તાપીમાં સ્નાન કરી પોતાનું બ્રહ્મ હત્યાનું પાપ નિવારણ કર્યું. અહીં ગંગાજી ગુપ્ત થઈ ગયા એટલે ભગવાન શંકર પણ એ જગ્યા ઉપર ગુપ્ત રીતે રહ્યા અને અહીંયા ભગવાન શંકરનું ગુપ્તેશ્વર બાણ થયું. આ કથા સ્કંદ પુરાણમાં મહત્તમ શ્રી રુદ્રએ પોતાના પુત્ર સ્કંદને કહ્યું. શિવજીની જટામાંથી ઉત્પન્ન થયેલી ગંગાજી અને શિવજીએ આ જગ્યાના ગુપ્તવાસ કર્યો અને જેથી તેમની સ્મૃતિ રૂપે અહીંયા પ્રાચીન તીર્થ ગુપ્તેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. આ ક્ષેત્ર શ્રી શિવગંગા ગુપ્ત ક્ષેત્ર તરીકે પણ જાણવામાં આવે છે. આવી રીતે શિવજી અને ગંગા માતાનો પ્રાચીન ઇતિહાસ આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં સમાયેલો છે. મારી જટલે જો સંભાળ હર દુઃખ હર જો મારી જટલે જો સંભાળ શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ હાર હવે લજિયા મોરે રાખ્યો શિવ નંદી કે અસવાર લજિયા મોરે રાખ્યો શિવ નંદી કે અસવાર शिव की शरण में आजा ओ शिव की शरण में आजा शिव की शरण में आजा भोले की शरण में एक बार आजा आजा भोले की शरण में एक बार आजा आजा भोले की शरण में दादा की शरण में चंद्रशेखर भोले त्रिपुरारी है चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है गले मुंड माल राजे राखे त्रिशूलधारी है गले मुंड माल साजे राखे त्रिशूलधारी है આપણે હવે જાણીશું ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ. અહીંયાના આપણે બ્રાહ્મણ ભૂદેવ પાસેથી જાણીશું. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. નમો નમઃ. મારું નામ નીલ વૈદ્ય. હું ફૂલપાડા ગામનો નિવાસી. અહીં ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના પૌરાણિક ઇતિહાસ હું તમને આજે જણાવું. મારો જન્મથી જ હું આ મંદિર સાથે સંકળાયેલો છું. આ મંદિરનો આપણે પૌરાણિક ઇતિહાસ જાણીએ તો તાપી પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ એવા ઘણા બધા પુરાણોમાં મંદિરનો ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે બ્રહ્મ પુરાણનો એક પ્રસંગ, એક ઘટનામાંથી હું તમને આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ છે. તો આપણે સૌથી પ્રથમ જાણીએ કે 4 યુગ આપણા અહીંયા હતા: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલયુગ. તેમાં સતયુગની આ ઘટના છે. બ્રહ્મ પુરાણની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે
કે જ્યારે ભગવાન બ્રહ્મ જે સૃષ્ટિના સર્જન કરતા છે, તે ભગવાન બ્રહ્મ જ્યારે વેદોના ઉચ્ચારણ કરતા હતા, વેદોના મંત્રનું ઉચ્ચારણ કરતા હતા, એ સમયે મંત્રની અશુદ્ધિ થઈ હતી અને અશુદ્ધિથી કારણે બધા અન્ય દેવતાઓ ક્રોપિત થઈ ગયા હતા, કંપિત થઈ ગયા હતા. તો એ સમયે એ ભગવાન શંકર પાસે ગયા અને ભગવાન બ્રહ્માજીએ જે મંત્રનું અશુદ્ધ ઉચ્ચારણ કર્યું હતું, તો એમને એ ભગવાન શંકરને જણાવ્યું અને ભગવાન શંકરને જણાવતા જ ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા અને એમણે પોતાના ત્રિશુલ વડે ભગવાન બ્રહ્માનું જે 5મા નંબરનું મુખ હતું, જે ઉર્ધ્વ મુખ એટલે કે ઉપરની બાજુનું મુખ હતું, એમાં એણે પ્રહાર કર્યો અને ભગવાન શંકરના ત્રિશુલના પ્રહારથી ભગવાન બ્રહ્માનું એ 5મું મુખની હત્યા થઈ ગઈ. અને એ ભગવાનનું એ મુખ જે ભગવાનનું દેવલોકમાંથી સૃષ્ટિ ઉપર પડ્યું, તે આજનું આપણે પુષ્કર મંદિર, જ્યાં ભગવાન બ્રહ્માનું એક મંદિર પણ છે. તે ભગવાન શિવજીએ જ્યારે ત્રિશુલ મારીને એમની હત્યા કરી હતી, તો એ હત્યાથી એમને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો. તે બ્રહ્મ હત્યાના દોષ માટે ભગવાન શંકર એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને કહે છે કે હે નારાયણ, આ જે મને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો છે, તો એના નિવારણ માટે હું શું કરું? ત્યારે ભગવાન વિષ્ણુ એમને કહે છે કે આ ત્રિલોકમાં સૌથી પવિત્ર અને પુણ્ય છે મા ગંગા. તો મા ગંગા નદી જે છે, તે એમને સર્વ જીવાત્મા જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈને જે કોઈ જીવાત્મા છે, બધાને એ મોક્ષ આપે છે અને એમના પાપોનો વિનાશ કરે છે. તો તમે પણ એ ગંગામાં સ્નાન કરીને એમની ક્ષમાપણ પ્રાર્થના કરીને ત્યાં તમારા પાપનો વિનાશ કરી શકો છો. તો જ્યારે ભગવાન શંકર ગંગા માતાની અંદર પાપનો વિનાશ કરવા માટે જાય છે, તો એ સમયે જુએ છે કે મા ગંગા ત્યાં નથી. તો એ ગંગા નથી, તો એમને શોધતા શોધતા મહાદેવ દાદા ભગવાન શંકર આ જગ્યા, આ ક્ષેત્ર ઉપર આવી પહોંચે છે અને અંતર ધ્યાન થઈને એ અંતર દ્રષ્ટિથી એ પોતાની આ ધરતીને જુએ છે, તો મા તાપીની અંદર ગંગા માતા અહીં ગુપ્ત રીતે સ્નાન કરતા જણાય છે. અને એ મા ગંગાને જોઈ છે અને એમને પ્રશ્ન પૂછે છે કે હે મા ગંગા, આ સમગ્ર સૃષ્ટિમાં તમારા પાપનો વિનાશ જે કરે, તમે સર્વનો પાપનો વિનાશ કરો છો, તો તમે કેમ અહીં સ્નાન કરવા આવો છો? ત્યારે મા ગંગા કહે છે, ત્યારે આપણે તાપી પુરાણની અંદર એક એવો ઉલ્લેખ છે કે ગંગા સ્નાને યમુના પાને અને તાપી સ્મરણે માત્ર પાપનો વિનાશ કરે છે. તો એ જ રીતે મા ગંગા પણ અહીં આવ્યા અને પોતાના પાપનો, કે સમગ્ર સૃષ્ટિના જીવાત્મા મારી અંદર પાપનો વિનાશ કરે છે, તો હું પાપી થઈ જાઉં છું અને હું મારા પાપોનો વિનાશ કરવા માટે, લોકોને પુણ્ય આપવા માટે તાપી નદીમાં આવું છું અને અહીં ગુપ્ત રીતે સ્નાન કરે છે. આ કહીને ભગવાન શંકર પણ એમની પ્રસંગ કહે છે અને તાપી નદીની અંદર મા ગંગા સાથે રહીને ગુપ્ત રીતે સ્નાન કરે છે. જ્યારે સ્નાન કરીને બહાર આવે છે, તો મા તાપી એમને કહે છે કે મેં તમારા પાપોનો વિનાશ કર્યો છે, તો તમે મને કોઈ રીતે વરદાન આપો. તો એ વાત સાંભળીને ભગવાન શંકર એમને કહે છે કે હે દેવી, તમે કોઈ પણ વરદાન માંગી શકો છો, હું તમારું વરદાન અવશ્ય પૂર્ણ કરીશ. આટલું સાંભળીને મા તાપી કહે છે કે મેં તમારા પાપોનો વિનાશ કર્યો છે, તો તમે કંઈક એવું કરો જેથી લોકોનો પણ પાપોનો વિનાશ થાય. તો ત્યારે મહાદેવ દાદા કહે છે કે હું ગુપ્ત રીતે આ જગ્યા ઉપર નિવાસ કરું અને જે કોઈ મનુષ્ય તાપી એટલે કે તારા જળથી મારા ઉપર રુદ્રાભિષેક કરશે અથવા મારા ઉપર પાણીનો લોટો ચડાવશે, તેના સમગ્ર પાપોનો હું વિનાશ કરીશ. આવું કહીને ભગવાન શંકર ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ત્યારથી એવી માન્યતા પૌરાણિક રીતે થઈ ગઈ છે કે તાપી નદીના જળથી જે કોઈ અહીંયા ભગવાન ગુપ્તેશ્વર મહાદેવ દાદાનું જે શિવલિંગ છે, એની ઉપર રુદ્રાભિષેક કે પાણીનો એક લોટો ચડાવશે, તેના સમસ્ત પાપનો વિનાશ થશે. આવી પૌરાણિક કથા બ્રહ્મ પુરાણની અંદર દર્શાવવામાં આવી છે. ત્યાર પછી આપણે જોઈએ તો એક બીજો યુગ આવે છે, દ્વાપર યુગ. તો દ્વાપર યુગની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે મહાભારતનો સમય હતો, તેના પૂર્વ કાળમાં 5 પાંડવોને અજ્ઞાતવાસનો દંડ આપવામાં આવ્યો હતો. તો એ અજ્ઞાતવાસના દંડ અનુસાર એ લોકો ફરતા ફરતા આ સૃષ્ટિમાં ધરતી પર ભ્રમણ કરતા કરતા અહીં 5 પાંડવના ઓવારે આવી પહોંચ્યા અને અહીં આવીને તેમણે 7 રાત્રિનું તેમને અજ્ઞાતવાસ માટેની એક ગુફા બનાવી અને 7 રાત્રિનું ત્યાં એમણે નિવાસ કર્યો હતો. ત્યારથી અને એ ગુફામાંથી ત્યાંથી કુરુક્ષેત્ર માટે જવાનો એ રસ્તો પણ એમણે બનાવ્યો હતો. તો ત્યારથી એવું માનવામાં આવે છે કે 5 પાંડવોનો પણ અહીં નિવાસ છે અને 5 પાંડવો પણ અહીં નિવાસ કરે છે, જેથી કરીને આ તાપી નદીના કિનારાને 5 પાંડવનો ઓવારો કહેવામાં આવે છે. અને શાસ્ત્રની અંદર એક એવું મત છે કે જ્યાં દેવાલય હોય, જ્યાં શિવાલય હોય, જ્યાં દેવતાઓનું મંદિર અને સ્થાન હોય, તો એને ક્ષેત્ર કહેવામાં આવે છે. અને જ્યાં કોઈ પવિત્ર નદી વહેતી હોય અને સૂર્યના કિરણનો પ્રતાપ હોય ને, એ જગ્યાને તીર્થ કહેવામાં આવે છે. પણ આ જગ્યા એટલી પવિત્ર અને પુણ્યશાળી છે ને કે આ જગ્યા જે છે ને, ત્યાં તાપી નદી પણ વહે છે, સાક્ષાત સૂર્યપુત્રી તાપી પણ વહે છે અને ભગવાન ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ભગવાન શંકર અહીંયા સમસ્ત રીતે લોકોના પાપનો વિનાશ કરવા માટે પણ ઉપસ્થિત છે. તેથી આ જગ્યાને એક પવિત્ર પુણ્ય તીર્થ ક્ષેત્ર તરીકે પણ કહેવામાં આવે છે. ઇત્યુક્ત્વા વિરમામિ નમામિ ચ અસ્તુ. અરે નંદીની સવારી શોભે ઓ
आजा भोले की शरण में एक बार आजा आजा दादा की शरण में। संत और फकीर सब हैं शिव की शरण में, संत और फकीर सब हैं अमीर गरीब सब हैं भोले की शरण में, अमीर गरीब सब हैं भोले की शरण में। अरे शिव सबको मिलते हैं निवासी कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार दो। कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार दो। बखान क्या करूं मैं राखों के ढेर का, राखों के ढेर का। बबूत में है खजाना कुबेर का, खजाना कुबेर का। बड़ा है तेरा कायदा, बड़ा है तेरा कायदा, बड़ा दातार तू आयो शरण तिहारे बोले तार तार तू। कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार तू। आयो शरण तिहारे बोले तार तार तू। आयो शरण तिहारे बोले तार तार तू। नमः